કઈ બ્રાન્ડ હતી એ કંઈ ખબર? બ્રાન્ડ આપણે લાલ ઝપટાનું નામ લાલનું નામ બોલો, લાલ ઝપટો આવી મેકડોલ આરસી. ભાઈબંધ લાવ્યા હતા, હે? મારા મિત્ર લાવ્યા હતા. કોણ, શું નામ? ભાર્ગવભાઈ. ક્યાંથી લીધો હતો? ઘણા દીથી બહારથી. કોણ, તું લઈ આવ્યો તો કોણ લઈ આવ્યું? બિચારો બીજા દારૂ પીવે કઈ કહેતા નથી તમે? અમે તો રોજ કહીશી સાહેબ, રોજ કહીશી તોય પીવે છે? તોય પીવે છે. ખરેખર દારૂબંધી છે હોવી જોઈએ કે ના હોવી જોઈએ? હોવી જોઈએ, ના ના હોવી જ જોઈએ. તો તમે કેમ પીધો? એટલે પીધો કેમ? ત્યારે અમને ખબર નહોતી, પછી અમે બીજો ન્યૂઝ જોયા કે નહીં એટલે તરત રિપોર્ટ કરાય અમે. કયું હતું બ્રાન્ડ? અત્યારે જેવડું હાલે છે હે? હું સ્ટેક. રોયલ સ્ટેગ જ? હમ આજે લોકોએ બધાએ પીધો એ જ બ્રાન્ડ હતી? મેં સાવ લાઇટ લીધું ને પછી મારે કામ ચાલુ દુકાને કરી દીધું હતું, એટલે મેં કે પછી પીધું નહોતું ને એ વી ગયા હતા. પછી બ્રાન્ડ કયો? હા રોલ સ્ટેક રોયલ સ્ટેગ. કેટલા દિવસ પહેલા પીધો હતો? કાલે પીધું. કાલે? કાકા શું કહેશો, અત્યારથી દારૂ પીએ છે દીકરો? હે, અમે તો ઘણું શીખવા મળી દઈએ છીએ. હું વાંચી તેને છે ને હેવેળી સળી ગયો ને દારૂબંધી છે એ હટાવી દેવી જોઈએ કે રાખવી? હટાવી દેવી પડે તો. હટાવી દેવી. હા. રાખવાની જરૂર નથી. ભાવનગરના લઠ્ઠાકાંડમાં 8 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે, જ્યારે જે સરટી સિવિલ હોસ્પિટલ છે ત્યાં અત્યારે અનેક લોકો દાખલ છે જેમને અસર થઈ છે. એવા ટોટલ 61 લોકો જે છે તે શોધીને તેમને દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ અનેક લોકો જે છે તેમને અહીંયાથી રજા આપી દેવામાં આવી છે અને અનેક લોકો સારવાર હેઠળ છે. અત્યારે આપણે વાત કરવાનો પણ એમની સાથે પ્રયાસ કરીશું, તેઓ શું કહી રહ્યા છે. કારણ કે ઘટનાની વાત કરીએ તો અત્યાર સુધી 8 લોકોના મૃત્યુ છે તે થઈ ચૂક્યા છે. કેટલાક લોકો સારવાર લઈને પરત પણ જઈ રહ્યા છે. ઘણા લોકોની તબિયત સુધરી રહી છે, પરંતુ અનેક બીજા લોકો છે કે જે અત્યારે ક્રિટિકલ હોવાનું સામે આવી રહ્યું છે. તેમાં 10 જેટલા લોકો છે. તમે ક્યાંથી આ લીધો હતો દારૂ? મેં સાંઢિયાવાડમાંથી. સાંઢિયાવાડ. સાંટિયાઓ. અચ્છા, કેટલાનો લીધો હતો? 250 રૂપિયા. 250 રૂપિયા. ઓકે, કઈ બ્રાન્ડ હતી એ કંઈ ખબર? બ્રાન્ડ આપણે લાલ ઝપટાનું નામ લાલનું નામ બોલો, લાલ ઝપટો આવી મેકડોલ આરસી. રોયલ સ્ટેગ નહીં કે અને આરસી? આરસી રોયલ સ્ટેક નથી. આ તો મેં ખાલી જાન ખાतिर રિપોર્ટ કરાયા છે. ઓકે, અમથા બધું નોર્મલ આવ્યું. રિપોર્ટમાં તમારે શું આવ્યું? નોર્મલ, બધું નોર્મલ? બધું નોર્મલ. રજા આપી દેવાના એવું કંઈ કીધું? રજા આજે જ આપવાના છે. કેટલા લોકો હતા તમે લોકો? અમે 2 જણા. એ બંને હાજર છો અહીંયા કે નહીં, એને કાંઈ નથી. બંને? એને રિપોર્ટ ને કરાયું કે નહીં? હા, એને નોર્મલ છે. ખરેખર દારૂબંધી છે હોવી જોઈએ કે ના હોવી જોઈએ? હોવી જોઈએ, ના ના હોવી જ જોઈએ. તો તમે કેમ પીધો? એટલે પીધો કેમ? ત્યારે અમને ખબર નહોતી, પછી અમે બીજો ન્યૂઝ જોયા કે નહીં એટલે તરત રિપોર્ટ કરાય અમે. તમને કોઈ અસર છે અત્યારે? નહીં, કોઈ પણ જાતની નહીં. કોની પાસે લીધો હતો તમે? અમે એક મુસલમાન છે એની પાસેથી લીધો હતો. આ ભાઈ તમારી સાથે જ છે? ના ના, એ ભાઈ બી એટલે આમ તો છે આ કેસમાં જ ને. શું નામ ભાઈ તમારું? તમે ક્યાંથી લીધો હતો દારૂ? ભાઈબંધ લાવ્યા હતા, હે? મારા મિત્ર લાવ્યા હતા. કોણ, શું નામ? ભાર્ગવભાઈ. અચ્છા, કેટલા લોકો હતા તમે? 2 જ. 2 લોકો. કયું હતું બ્રાન્ડ? અત્યારે જેવડું હાલે છે હે? હું સ્ટેક. રોયલ સ્ટેગ જ? હમ આજે લોકોએ બધાએ પીધો એ જ બ્રાન્ડ હતી? મેં સાવ લાઇટ લીધું ને પછી મારે કામ ચાલુ દુકાને કરી દીધું હતું, એટલે મેં કે પછી પીધું નહોતું ને એ વી ગયા હતા. પછી ક્યાંથી લઈ આવવાથી કંઈ ખબર? એ નથી ખબર, કેટલાનું આવ્યું હતું? કાંઈ આઈડિયા જ નથી. શું થયું હતું પીધા પછી તમને? વોમિટિંગ થઈ હતી, હમ? ઉલટી થઈ હતી. ઉલટી થઈ? હમ. અત્યારે કેવી છે તબિયત? સારું છે અત્યારે. બરાબર. તો આમ રજા આપવાનું એવું કંઈ કીધું? ના, એવું નથી કીધું. પહેલાં કરતાં સારું છે એમ કહે છે કન્ડિશન. દારૂબંધી હોવી જોઈએ કે નહીં ગુજરાતમાં? હોવી જ જોઈએ ને. તો કેમ પીધો? થઈ ગઈ ભૂલ, હવે હે? ભૂલ થઈ ગઈ. દારૂ પીવે છે એને શું કહે છે લોકો? પીવાય નહીં. ન પીવે. હમ અહીંયા જે લોકો છે તે કહી રહ્યા છે. બેન, શું કહેશો, ગુજરાતમાં આમ તો દારૂબંધીની વાતો થઈ રહી છે, કેવી દારૂબંધી હોવી જોઈએ? હે? દારૂબંધી કેવી હોવી જોઈએ? કારણ કે અત્યારે આવા કાંડ થઈ એવડા રહ્યા ટ્રાય કરશે, હું તો સેમેન છે. અચ્છા, નહીં બોલી શકે બેન? બિલકુલ. બીજું અહીંયા અન્ય કોઈ તમારા સિવાય કોઈ છે બીજું અહીંયા? આ બધા એમાં જ છે? ઓકે. અહીંયા કોણ છે? આ ભાઈ છે? કોણ છે? હે? સુતાઈ ભાઈ, એમને તો લાગેલું લાગે છે. હે? બોલી શકે છે કે નહીં? શું નામ? રાકેશ. શું નામ? રાકેશ. રાકેશ. ક્યાંથી લીધો હતો દારૂ? ક્યાંથી લીધો હતો? ઘણા દીથી બહારથી. કોણ, તું લઈ આવ્યો તો કોણ લઈ આવ્યું? બિચારો. બીજા કોણ? ફ્રેન્ડ? હા મિત્રો? હા. કયો હતો બ્રાન્ડ? કઈ હતી? હે?
બ્રાન્ડ કઈ હા રોજ ટેક રોયલ સ્ટેક કેટલા દિવસ પહેલા પીધો હતો? કાલે પીધું. કાલે પછી કઈ અસર થઈ હતી પીધા પછી? છાતીમાં બળે તો પડતું હતું અને ઉબકા ઉબકા ને એવું થતું હતું. અત્યારે કેવું છે? ત્યારે સારું છે. કેટલાનો આવ્યો હતો? હે એ એમને મેં તો એમને ભાઈ બનાવો એમને ભાઈબંધ હતો. ક્યાંથી લીધો એ કઈ ખબર ના નથી? ના નહીં. દારૂબંધી છે ગુજરાતમાં હોવી જોઈએ કે નહીં? હોવી જોઈએ. તો કેમ પીધો? એવી લીધે હે હવે પીશો? ના ના શું કહેશો બેન, તમારા દીકરા છે? મારો દીકરો છે દારૂ પીવે કઈ હા કહેતા નથી તમે? પણ અમે તો રોજ કહીશું સાહેબ, રોજ કહીશું તોય પીવે છે? તોય પીવે હવે પીશે? છે. હવે એની ઉપર આધાર હા. એક જ છે સાહેબ, છોડી નથી, એક જ છે. ઓલા એના બાપા સલેકમાં જાય, એ કાંઈ ધંધે જતો નથી. આ પડ્યો જુઓ ને, 15 દીનો પાટો બાંધ્યો, કાલ પાટો જ છોડાવવા આવવાનો હતો, તો અહીંયા દાખલ થઈ ગયો દારૂ પીને. શું કરું? તો તમારે ના પડાય ને દારૂ પીવે છે તો? ના જ પાડું, રોજ સાહેબ પીને આવે ત્યારે ના પાડું, શું કરું? હવે પીશો દારૂ ના પાડે છે તોય? ના ના હે ના ફરિયાદ તો થવાની હો, ખબર ને? હે ફરિયાદ થશે હવે. હા કેટલી ઉંમર કેટલી છે તમારી? 26 26 વર્ષથી અત્યારે દારૂ ચાલુ કરી દીધો. એમના પિતા છે તેમની સાથે આપણે વાત કરીએ, તેઓ શું કહી રહ્યા છે, કારણ કે અત્યારે ઘણા લોકો હજી પણ દાખલ છે. કાકા શું કહેશો, અત્યારથી દારૂ પીએ છે દીકરો? હે અમે તો ઘણું શીખવા મળી દઈએ છીએ. હું વાંચ્યું તેને છે ને હેવેળીએ સળી ગયો ને તો આપણે રોજી કરવાવાળા હોય. તમને કેમ ખબર પડી આને આ દારૂ પીધો તો? કે એમણે કીધું તમને? હે એ અમને એ વાત કરી તમને વાત કરી પછી દાખલ થઈ ગયા? હા હા દારૂ પીવો જોઈએ? આ બાળકો અત્યારથી દારૂ પીવે છે 26 વર્ષમાં. આ દારૂબંધી છે એ હટાવી દેવી જોઈએ કે રાખવી? હટાવી દેવી પડે તો હટાવી દેવી. હા રાખવાની જરૂર નથી? તો હા, હટાવી હું- દેશે તો બેફામ પીશે. હે પીને આપણે કનડવાના ધંધા હોય ત્યાં. બિલકુલ, એટલે કે અહીંયા ઘણા લોકો હજુ પણ દાખલ છે કે જેમણે આ દારૂનું સેવન કર્યું છે. હાલની જો વાત કરીએ તો જે આંકડા આપણી પાસે આવી રહ્યા છે તેમાં સત્તાવાર 8 લોકોના મૃત્યુ જે છે તે થઈ ચૂક્યા છે અને અન્ય જે 15 થી 16 લોકો છે તે અત્યારે હજુ સારવાર હેઠળ છે અને 10 જેટલા લોકો છે તેમને અહીંયાથી જે રજા જે છે તે આપી દેવામાં આવી છે. હાલ અત્યારે આ સરટી સિવિલ હોસ્પિટલ છે અને ત્યાં આપણે પહોંચ્યા હતા. ત્યાં જે લોકોને અસર થઈ છે, અનેક લોકોને રજા આપવામાં આવી રહી છે, પરંતુ રોયલ સ્ટેગ નામનો જે બ્રાન્ડનો દારૂ છે કે જે નકલી દારૂ બનાવવામાં આવી રહ્યો હતો, તે નકલી દારૂ જે છે તે 5 થી 7 ગામની અંદર વહેંચાયો હતો અને ત્યાંથી આ જે અલગ અલગ લોકો છે તેમને અહીંયા શોધવામાં આવ્યા હતા અને પોલીસ જે છે તેઓ દાવો કરી રહી છે કે તેમને અત્યારે અહીંયા લઈ આવવામાં આવ્યા છે. ત્યારે સવાલ હવે એ થઈ રહ્યો છે, અહીંયા અન્ય પણ એક ભાઈ છે તેમની સાથે વાત કરીશું. વાત કરી શકો એમ છો કાકા? આરામમાં છે. ત્યારે હવે સવાલ એ થઈ રહ્યો છે કે ખરેખર હવે કોઈ નક્કર કાર્યવાહી થશે કે માત્ર ને માત્ર આવા લઠ્ઠાકાંડ છે તે ગુજરાતની અંદર થતા રહેશે? કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે મયુર સરવૈયા, સ્વરાજ મીડિયા, ભાવનગર.